પાવન સલીલામાં નર્મદાના કિનારે તવરાના પરમ પૂજ્ય મંગલદાસ સાહેબના સાનિધ્યમાં ચાલી રહેલી રામકથાના અંતિમ દિવસે કથા શ્રવણ માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। તવરાના મંગલમઠ ખાતે રામકથામાં પૂજ્ય ત્રિલોચના દેવીજી તેઓની રસાળ શૈલીમાં રામકથાનું રસપાન કરાવી રહ્યા છે। રામકથાના અંતિમ દિવસે તેઓએ કહ્યું હતું કે દરેક વ્યક્તિએ દિવસમાં વધુમાં વધુ 11 વાર હનુમાન ચાલીસા કરવી જોઈએ। રામ નામનો ખૂબ મોટો મહિમા બતાવ્યો છે। કબીર સાહેબે બતાવ્યો છે જ્યાં સુધી મનુષ્ય જીવતો છે ત્યાં સુધી રામ નામનું સ્મરણ કરવું જોઈએ, ભજન કરવું જોઈએ। રામકથાના અંતિમ દિને ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈ બહેનો ઉમટ્યા હતા। એ રસ્તા ઉપર બેસીને રમકડા વેચી રહ્યા હતા। સવારથી લઈને સાંજ થતા એના બધા રમકડા વેચાઈ ગયા। ફક્ત 3 ઢીંગલીઓ બચી ગઈ તો કોઈ જેને લઈ નથી રહ્યું। હવે એક વ્યક્તિ આવીને પૂછવા લાગીને નહીં લેવાનું કારણ શું હતું? તો એ જે 3 ઢીંગલીઓ હતી ને, એ ત્રણેય ઢીંગલી દેખાવમાં એક જેવી, એનું વજન એક જેવું, બધું જ એક સરખું, પણ એના કિંમતમાં ખૂબ અંતર હતું। પહેલી ઢીંગલી માટે કે એ 10 રૂપિયાની, બીજી 100 રૂપિયાની ને ત્રીજી 1000 રૂપિયાની। હવે એના કપડાં એક જેવા, વજન એક જેવું, રંગરૂપ એક જેવું, અને ભાવમાં આટલો બધો તફાવત। તો દરેક આવીને શું કે સામાન્ય માણસ કે યા તો 10માં 3 આપી દો યા 100માં 3 આપી દો, આટલું બધું અંતર કેમ? તો અંતે એક વ્યક્તિ આવ્યો અને એણે પ્રશ્ન કર્યો કે આની શું વિશેષતા છે કે આ ત્રણેયનું આટલું અંતર છે? તું મને કહી દે તો હું અત્યારે જ ખરીદી લઈશ। તો એ વ્યક્તિએ શું કર્યું, એક પાતળો એવો દોરો કાઢ્યો, 3 દોરાના ટુકડા। સૌથી પહેલી ઢીંગલી કે જે 10 રૂપિયાની હતી, એના એક કાનમાં ખૂબ સૂક્ષ્મ એવું કાણું હતું, એના અંદર એણે દોરો નાખ્યો, બીજા કાનમાંથી એ બહાર નીકળ્યો। બીજી ઢીંગલી જે હતી 100 રૂપિયાની, એના કાનમાં દોરો નાખ્યો, મુખમાંથી બહાર આવ્યો। અને ત્રીજી ઢીંગલી હતી 1000 રૂપિયાની, કાનમાં દોરો નાખ્યો, એ અંદર ઉતરી ગયો। તો કીધું આ ત્રણેય જે ઢીંગલી છે ને, એ મનુષ્યના પ્રકાર, મનુષ્યની બુદ્ધિના પ્રકાર। સૌથી પહેલા મનુષ્ય જે ઢીંગલી, એક કાનમાં દોરો નાખ્યો, બીજાથી નીકળી ગયો। મતલબ ગમે તેટલો એ સત્સંગ સાંભળે, સુવાક્ય સાંભળે, એક કાનથી સાંભળ્યા, બીજાથી કાઢી દીધા, તો એની કિંમત કેટલી? સૌથી ઓછી। બીજી ઢીંગલી તો કે કાનમાં દોરો નાખ્યો, મુખમાંથી, તો ચાલો અંદરમાં ધારણ નહીં કર્યું, પણ એટલું યાદ રાખ્યું કે સમય આવે બીજાને એ સુશબ્દ કહે છે, સુવાક્ય કહે છે, તો પહેલા કરતા સંસારમાં બીજાની કિંમત થોડીક વધારે। અને ત્રીજી ઢીંગલી કે કાનમાં દોરો નાખ્યો, અંદર ઉતરી ગયો, તો એ એવા વ્યક્તિઓ કે જે આવા સત્સંગો જ્યારે સાંભળે તો એ સાંભળીને ફક્ત ઊભા નહીં થઈ જાય, પરંતુ એને અંદર ઉતારી લે, તો એની કિંમત સંસારમાં સૌથી વધારે। તો આપણે બધા પણ, તમે આટલો સમય